જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજ ઘણા દિવસ પછી આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે। તો આજ છે શીતળા સાતમ અને આજ આપણે જવાનું છે શીતળામાની પૂજા કરવા। તો મસ્ત મજાના જો તૈયાર થઈ જશે ને આપણે ગાડીમાં જવાનું છે। મોડું થઈ જશે ને જો ગાડી આપણે બહાર કાઢી છે તો હાલો આપણે પહેલાં શીતળામાની પૂજા કરી આવીએ। Itu di sana kan? Itu dia ya, Mas. કૃષ્ણ બાપા સીતારામ અને જય સીતારામ મંદિર દર્શન કરી લીધા અને આપણે બાપા સીતારામના દર્શન કરી આવી। તો સીતારામના દર્શન કરીને મસ્ત મજાના વહી આવ્યા છીએ અને આવીને મેં હું જમી, કેમ કે સીતારામને આપણે બાયુમાણાને જેમાં પહેલાં સ્કૂલે જવારવાની દર્શન કરવાના ને એવું બધું હોય તો દર્શન કરી આવીને હું આવીને જમીને મેં જો વાસણ બહાર કાઢ્યા છે, વાસણ ધોવાના છે, કપડાં ધોવાના છે અને હર્ષના પપ્પા વાડીએ બે ફેરા નિરણના ગાવું હાટું લેવા ગયા હતા તો એને ગાડી લઈને 2 ફેરા નિરણના મારી દીધા છે અને મેં પૂરવાનું હુરાઈ દીધી અને અત્યારે હિસકો કરે છે પૂરવાને અને મારે કપડાં ધોવાના છે અને વાસણ ધોવાના છે। અને જો આપણે મકાઈ કેટલા સમયથી બતાવી નથી, જો આપણા વાડામાં નાની નાની મકાઈ હતી બતાવી હતી, જો અત્યારે ઓળી થઈ ગઈ છે, સમરા કાઢી ગઈ છે અને આમાંથી છે ને આપણે બહુ ઘાટી છે એટલે કોક અમુક ગાળી અને વાઢવાની છે ગાવું હાટું અને ગાયું જાય મસ્ત મજાની નિરણ ખાય છે। એના પપ્પા હર્ષના પપ્પા લઈ આવ્યા છે વાડીએથી લીલું ખડ, તો જો મસ્ત મજાની જો આવી મકાઈ ઓળી થઈ ગઈ છે। જો મહેંદી બતાવી દો મારી, જો મેં આવી મસ્ત મજાની મહેંદી લીધી છે, દુલ્હન મહેંદી પણ મને આવડે છે, જેને ઓર્ડર દેવો હોય એ ઓર્ડર પણ લઉં છું, જોઈ લો જો આવે છે, તમને ગમે તો કોમેન્ટ કરજો। તો હાલો મારે જો એટલા વાસણ છે, વાસણ ધોવાના છે અને હજી કપડાં છે, થોડાક કપડાં ધોવાના છે। આજ બધા એમ કહે કે આજમીના કપડાં ન ધોવાય, વર્ષના પપ્પાના જ નહીં ધોવું પણ અમારા 3ના છે એ કપડાં ધોઈ નાખો અને બપોર પછી અમારે જવાનું છે બહાર, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે। જો કપડાં ધોઈને દોરીએ નાખી દીધા અને આ કપડાં કાલના ધોયેલા હતા, તપી જશે ને એને હકેલીને મૂકી દઈ અને હર્ષ છે ને જો બહાર વહી જજો, જમીન નહીં નીકળે હર્ષ એ બસ હાલ હવે એને પપ્પા જશે પેન્ટ ફિટ કરાવવા ને તો એને વાહે થતો તો એને લઈ ના ઊભો છે ડેલે ને મારે જો કપડાં ધોવાઈ જશે। હાલો જો અમે ઉપડ્યા છીએ બહાર, જમી લીધું ને પૂરવાની ઊંઘમાં આવ્યા, આગળ ગાડીમાં ઊભી જાય ને અમે બહાર જવાના છીએ, ત્યાં જવાના છે એ હજી હું તમને પછી આગળ જઈને કહીશું। ને જો બહાર કાઢે છે ગાડી, હર્ષભાઈ એને પપ્પા હારે છે ને બ્લોગમાં કન્ટિન્યુ। કંચનનગર રોડે પહોંચી જાય તો આ છે ને વરસાદ આવી ગયો અને વરસાદ તો આવે છે ધીમે ધીમે પણ ગાડીમાં બધું સાટા લાગે છે હર્ષને પૂરવાને એને, તો જો ધીમો ધીમો વરસાદ છે ને જો ગાડીના અહીંયા લીમડાના નીચે અમે ઊભા છીએ અને
ને ગાડીમાં જો આ ફોન ને એવું નાખે છે, કોથળીમાં બધું નાખે છે. અને બહુ ફૂલ વરસાદ આવશે તો જો અહીંયા વલ્લા પડે છે ને વવડીને વૈયા જાઉં. અને જો કેટલા દિવસ પછી વરસાદ આમ વધુ છે, દીપડિયા બાજુ ની બાજુ વધુ છે. હર્ષ આપણે કઈ બાજુ જઈએ? હર્ષ આપણે કઈ બાજુ જવાનું છે? ક્યાં? મામા ઘેરે. હા, ક્યાં જઈએ આપણે? હા, તો અમે જો મામા ઘેરે જઈએ છીએ હર્ષના. અને રાયડી રોડે અમે ઉભા રહ્યા ને કેમ કે વરસાદ આવવા મળ્યો છે ફૂલ. અને જો વધવા જ મળ્યો છે વરસાદ. આપણે વહી જાવ ઓલી ઝૂંપડી કે ઊભું કરી? હા, આ બાજુ તમને ઝાખો ઝાખો દેખાતો હશે વરસાદ. જો આ બાજુ અમે ઊભા એ બાજુ ઓછું છે ને જો આમ બોલે આગળ વધુ છે વરસાદ. અને અમારા ગામ જો આ બાજુ પાછળ છે, જો આ બાજુ કાંઈ નથી, ઉઘાડ હાવ. જો પવન ચક્કા હું તમને દેખાડું. જો લઈ લે. જો અહીંયા વરસાદ આવશે ને અહીંયા વયા જાવ. કયુંના ઘેર વેવા ને વરસાદે હેરાન કરી દીધા. અને આવીને જો હું તો ઓછી પહેલી હતી, હર્ષના પપ્પા પલ્લી જતી એને કપડાં બદલાઈ નાખ્યા. હર્ષને ઓછા પહેલા હતા, એના પપ્પા એક ગાડી કરતા ને તો એ પહેલાં થઈ એને કપડાં બદલાઈ નાખ્યા. અને આવીને જો આ પૂર્વાબેન ગાડીમાં નહોતા હોતા વરસાદના લીધે તો જો એને બોવરાવું છું. અને હર્ષના પપ્પાની મારા કાકાની ઘેરે જશે ચા પીવા. મારા બાની માલ શું કહેવાય વાહીનું કરીને કોરું નાખે પગમાં મારા ભાભી પૂરવા ગીરવાને પૂરા. જો અમે અત્યારે 5-6 વાગી ગયા અને જો અત્યારે રાજુલા મેળામાં જાય છીએ. અને ગારો હતો ને તો અત્યારે 5-5:30 વાગી ગયા અને અમે જઈએ છીએ રાજુલા મેળામાં. અને જો એક ગાડી અમારી અહીંયા છે ને એક ગાડી જો આમ પાછળ આવે છે, અહીંયા ફોટો શૂટ કરતા હતા અને સરખું ઉતારીએ. અને હાલો અમે મેળામાં જઈએ. તો મસ્ત મજાના મેળામાં અમે પહોંચી જશે. મેળામાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે ને જો મસ્ત મજાનું જો અહીંયા સગડોળ છે, જો અહીંયા પાર્કિંગ છે, પાર્કિંગમાં અમે પહોંચી જા. અને જો અમારી ઓલી ગાડી આવી ગઈ છે હજી ઘનશ્યામ ને એ લોકો વાહે હતા મારા કાકાના છોકરોની, તો એ લોકો આવી જશે. હાલો હવે આપણે જઈએ અંદર ફરવા જઈએ. હું પહેલી વાર આવી છું, પછી નથી. તો મેળામાં ફરી આવ્યા અને અમે આવી ગયા છીએ ખાવ ગલીમાં ખાવા. અને જો અહીંયા ઓર્ડર પાણીપુરીનો દીધો છે. અને જ્યાં બેન અમારે પાણીપુરી આવ્યા પહેલાં તો ઉપર ચડીને બેસી જાય ને આ ભાઈ જો ડિસ્કો કરે. આને પાણીપુરી ન ભાવે એટલે આ બીજું ગમે એ ખાશે. તમારે શું ખાવાનું છે? એ લઈને પાવભાજી ખાવાનું છે. અમે બે પેલા પાણીપુરી હે દાબેલી. હાલો હાલો આ બેન જો કવરાઈ જશે. હાલો હવે ખાઈ પીને પછી નીકળીએ ઘેરે. ક્યારના મેળામાંથી આવી જો ત્યાંથી અમે થોડો ઘણો નાસ્તો કરીને આવ્યા હતા. તો ઘરે આવ્યા હતા નાસ્તો કરી. જો પૂર્વાએ હોઈ ગઈ છે દૂધ પીને અને હર્ષે હોઈ ગયો છે. અને અહીંયા જો એના પપ્પા ફોન જોવે છે. પેલા 11 વાગી ગયા છે. મને ફૂલ ઊંઘ આવે છે. બે ગરમ પૂર આવ્યા અને પેલા 11 વાગી ગયા. અને આ બ્લોગ છે ને 2 દિવસ મોડો આવશે કેમ કે એડિટ કરવામાં વાર લાગે. બ્લોગ થોડોક મોટો થઈ જશે. તો
રાખીએ. તો આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.